હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? હું માનું છું કે તમારી જે યુનિટ ટેસ્ટ હતી એકમ કસોટી 2 એ સારી રીતે લખી હશે, સમજ પડી હશે. અને ફરીથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ આપણા અભ્યાસમાં. તો જે આપણે યુનિટ 3 એનો રીડ 1 કમ્પ્લીટ કરેલું છે, થોડું સમજ્યા છે. અને એનું જ ફોલોઅપ કહી શકીએ એવું જે છે તે આપણે યુનિટ 3 રીડ 2 જે છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એના પર આપણે ચર્ચા કરીએ. આ બંને એકબીજા સાથે કનેક્ટેડ જ છે કે યુનિટ 1માં યુનિટ જે 3 છે એના રીડ 1માં આપણે જોઈ ગયા કે સ્ટ્રેસને, ટેન્શનને ઓછું કરવા માટે કેવી રીતે આપણે પ્રયત્નો કરી શકીએ છીએ, એની એક્સરસાઇઝ આપી છે. આમાં પણ સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટે બીજી વધારાની એક્સરસાઇઝ આપી છે, તો તેને જોઈએ. એમાં જે વાત કરી છે, એક તો શોર્ટ મેડિટેશન, મતલબ કે ટૂંકમાં ઓછા સમયમાં ધ્યાન કઈ રીતે આપણે ધરી શકીએ, ધ્યાન કઈ રીતે કરી શકીએ. પછી આપણા બ્રેઇનને ઓક્સિજન પ્રોવાઈડ કરવાનું છે. પછી ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે. અને અમુક બીજી જે ક્ષણિકમાં જ આપણે માનસિક જે છે પ્રોબ્લેમ્સ જે છે, માનસિક જે ડિસ્ટર્બન્સ જે છે એને કેવી રીતે સારું કરી શકીએ એના વિશે વાત કરી છે. તો આપણે સૌથી પહેલાં તો જે જોઈ લઈએ છીએ તો શોર્ટ મેડિટેશન 1 અને શોર્ટ મેડિટેશન 2. તો જોઈએ છીએ આપણે જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ કરવામાં આપણે મેડિટેશન, ધ્યાન જે છે એ કેવી રીતે આપણને હેલ્પફુલ થાય છે એની વાત કરીએ. તો શોર્ટ મેડિટેશન મતલબ કે ધ્યાન કરવું, અને એ પણ શોર્ટમાં, ટૂંકાણમાં, ઓછા સમયમાં આપણે ધ્યાન ધરીને કેવી રીતે આપણે સ્ટ્રેસને, તણાવને કાબૂમાં લાવી શકીએ એની થોડી વાત કરી છે. તો આમાં જે વાત કરી છે તે જોઈએ. આના માટે પણ બુક ખોલવી પડશે. તો જોઈએ શોર્ટ મેડિટેશન 1. પહેલું સ્ટેપ છે એનું, મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે તમારી જાતને એકદમ કમ્ફર્ટેબલ, રિલેક્સ, આરામદાયક પરિસ્થિતિમાં લાવો અને પછી શું કરીએ છીએ, આંખને બંધ કરીએ. આગળ પણ આપણે જોઈ ગયા છે જે રીડ 1માં જે પ્રકારની એક્સરસાઇઝ આપી છે. ફર્સ્ટ સ્ટેપ એમાં પણ એ જતું શું હતું, આઈઝને ક્લોઝ કરવાનું હતું. બીજું શું છે સ્ટેપ, ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ. ફોર એક્ઝામ્પલ અહીં આપેલા છે હાર્મની, ટ્રેન્ક્વાલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ. તો આ જે શબ્દો આપેલા છે આપણને 5 4 5 જે છે તે એમાંથી કોઈ એક પણ પસંદ કરીએ. જેનો અર્થ તમારા માટે શું થાય, તમે જેનો અર્થ એવું માનો છો કે એનો અર્થ શું થાય, શાંતિ જેવો, જે શાંતિનું પ્રતીક જેવું ગણી શકાય એવો શબ્દો કોઈ પણ, જેમ કે જે 5 શબ્દો આપેલા છે જેના અર્થ બધાના સરખા જ છે, કામનેસ કે પીસ કે સાયલન્સ કે બરાબર છે, એ જ અર્થ થાય છે. તો હાર્મની કે ટ્રંક્વાલિટી, સેરેનિટી કે પીસ અથવા તો રિલેક્સ. તો આ જે છે, આ જે શબ્દો છે એમાંથી જે 5 શબ્દો આપેલા છે એમાંથી એકને આપણે પસંદ કરીએ કે જે શું આપણને, જેનો અર્થ આપણને એવું લાગે છે કે શાંતિ છે, કામનેસ છે, પસંદ કરીએ. પછી શું કરીએ, મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ, કે તમે જે વર્ડ ચૂઝ કરેલો છે એના ઉપર ધ્યાન ધરો. પછી શું કરીએ, વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ tie in with the word or build up mental images that illustrate the word. પછી એવું એક દ્રશ્ય જો મનની આંખ વડે કલ્પના કરો એવા દ્રશ્યની, વિઝ્યુલાઇઝ અ સીન, એવું દ્રશ્યને જો that tie in with the word or build up mental images, કે એવું દ્રશ્ય જો કે જે આપણે શબ્દ પસંદ કરેલા છે, કોઈ હાર્મની કે ટ્રંક્વાલિટી કે સેરેનિટી કે પીસ કે રિલેક્સ, એમાંથી જે પણ એક શબ્દ તમે ચૂઝ કરેલો છે તો તેની સાથે સંકળાઈ શકે એવો, તો તે કલ્પના સાથે બંધ બેસતા આવી શકે એવું એક દ્રશ્ય જો. બરાબર છે કે શું કહે છે, સીન, વિઝ્યુલાઇઝ સીન ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ. એ માનસિક જે બરાબર છે, જે કલ્પના, માનસિક ચિત્ર જે રજૂ કરી શકે એવું એક દ્રશ્ય જો, અને તે શું કરી શકે છે, ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ, કે જે શબ્દને શું કરી શકે, એક્સપ્લેન કરી શકે, વર્ણવી શકે. એટલે એવું દ્રશ્ય મનની આંખો વડે જો કે જે તમે પસંદ કરેલા શબ્દો સાથે જોડાઈ શકે અને એ શબ્દને શું અર્થ આપી શકે, એ શબ્દને આપણને ઉદાહરણ તરીકે આપી શકે. તો એવું એક દ્રશ્યનું કલ્પના કરો ધ્યાન ધરતા ધરતા. પછી શું કહે છે, યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રેન્ક્વાલિટી ઇનસાઇડ યોરસેલ્ફ. તમે એની સાથે થોડુંક સમય એમાં પણ પસાર કરો. સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ,
કે એ કલ્પના કરતા કરતા સમય પસાર કરો. શાની કલ્પના કરો? વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની. એ કેવું લાગશે કે જો તમે અનુભવો. શું અનુભવો? હાર્મની ઓર ટ્રેન્ક્વાલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. કે શું અનુભવો? તમારી અંદર જ તમે શાંતિ, કામનેસ કે સેરેનિટી કે પછી ટ્રેન્ક્વાલિટી, મતલબ બધાનો જે અર્થ થાય છે શાંતિ, તો એ અનુભવો. તો એનો અનુભવ કરો તો તમને કેવું લાગશે? તો એની પાછળ થોડો સમય પસાર કરો. તો ત્યાર પછી શું કહે છે? ઓપન યોર આઈસ અગેન. આમાં ફરીથી એક વાત કરું છું, કારણ કે આપણે સમજવાનું છે માત્ર એક્ઝામ માટે જ નહીં, બટ ફોર ધ સેક ફોર અવર લાઈફ ટુ સમજવાનું છે. ફોર ધ સેક ઓફ અવર લાઈફ ટુ. તો આપણે શું કહું છું કે શું કહે છે? આંખ બંધ કરીએ, એવો એક શબ્દ જોઈએ કે જેનો અર્થ આપણા માટે શાંતિ થાય છે, અને એ શબ્દને આપણે કલ્પનામાં એક દ્રશ્ય તરીકે જોવું કે જે દ્રશ્ય આપણને શું કરશે, અથવા તો એવું એક દ્રશ્ય ખડું કરીએ આપણે મનમાં કે જે આપણને શું બતાવશે, જે શબ્દનો અર્થ છે એ સમજાવવાનો પ્રયત્ન કરશે. અને પછી થોડોક સમયમાં પસાર કરો કે જો એ અનુભવવામાં પસાર કરો કે જે શું કરે છે, આપણને અંદર જ આંતરિક શાંતિનો જે અનુભવ કરાવે. જો આંતરિક શાંતિનો અનુભવ કરાવે તો તેનો તમને કેવો અનુભવ થાય, તો એનો અનુભવ. અને ત્યાર પછી આપણી આંખોને ખોલીએ પાછા. તો આ વાત થઈ છે શોર્ટ મેડિટેશન. પછી બીજું શું છે? શોર્ટ મેડિટેશન 2. બીજા એક પ્રકારનું ધ્યાન છે. 2 પ્રકારના ધ્યાન આપણને આપેલા છે. તો શું કહે છે અહીંયા કે પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ, ફેબ્રિક, a stone, a piece of wood or anything else that appeals to you. કે કોઈ પણ એવું વસ્તુ ઉચકો, પકડો. એ પછી કદાચ તમારા ડ્રેસ, કપડાનું કાપડ હોય કોઈ પણ પ્રકારનું, કોઈ પથ્થર હોય, લાકડાનો ટુકડો, પીસ ઓફ વુડ, લાકડાનો ટુકડો, ઓર એનીથિંગ એલ્સ, બીજું કંઈ પણ ધેટ અપીલ્સ ટુ યુ, કે જે તમને આકર્ષે છે. પિકઅપ મટીરિયલ, એવું કોઈ પણ વસ્તુ પકડો કે જે શું હોય છે કે ડ્રેસ, ફેબ્રિક, મતલબ જે ડ્રેસ, કપડું છે એનું એક કાપડ હોય, સ્ટોન, પથ્થર, અથવા તો લાકડાનો ટુકડો, અથવા તો કંઈ પણ એવું, તેને આપણે પકડીએ જે આપણને આકર્ષે છે. પછી શું કરીએ? એ વસ્તુને લીધા પછી વિથ યોર આઈઝ ક્લોઝડ. ફરીથી આંખ બંધ કરી રખાય છે, ધ્યાન રાખજો. વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. પછી આંખને બંધ કરીને જે પેલી કોઈ પણ મટીરિયલ, વસ્તુ તમે લીધું છે, એ કંઈ પણ હોઈ શકે જે તમે લીધું છે, તેની જે સપાટી છે એની બનાવટ પણ કહી શકીએ, અથવા તો સપાટી જે છે તે કેવી છે એ તપાસો થોડીક વાર. અને ત્યાર પછી શાની સપાટી જોવાની છે? શાનું બનાવટ જોવાની છે, ટેક્સચર જોવાનું છે. શાનું એક્સપ્લોર કરવાનું છે, તપાસવાનું છે. શાનું ટેક્સચર? તો જે મટીરિયલ તમે લીધું છે, મટીરિયલ કદાચ પથ્થર હોઈ શકે, કે કાપડ હોઈ શકે, લાકડાનો ટુકડો, અથવા તો કંઈ પણ ઘરમાં પડેલી વસ્તુ તમે લઈ શકો છો. અને તેની સપાટીને, તેની બનાવટને તમે ચકાસો, જો સર્ચ કરો. અને પછી શું કહે? સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. તો અને આવું કરવામાં તમે જે પણ મટીરિયલ લીધું છે, તો તેને ચકાસવામાં 2 મિનિટ કાઢો ઓછામાં ઓછી. તો બરાબર છે. પછી આપણે જે ગીવ યોર બ્રેઇન એક્સ્ટ્રા હીટ એ જોઈએ. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. મતલબ શું છે? જે તમારા જે બ્રેઇનને, માઇન્ડને, મગજને થોડોક વધારાનો ઓક્સિજન પ્રોવાઈડ કરો, જે રેગ્યુલર છે એના કરતાં. તો તે શું કરશે તે, અને કેવી રીતે પ્રોવાઈડ કરીએ આપણે તેની વાત કરે છે અહીંયા. તો જોઈએ, હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ દેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. શું કહે છે કે જે આપણો જે સ્ટ્રેસમાં હોવાના લીધે, અથવા તો આપણે જે છે જે શું કહે છે બરાબર સરખી રીતે વિચારી નથી શકતા, કોઈ બાબતને ધ્યાન નથી આપી શકતા, એ પ્રોબ્લેમનું જો કારણ હોય ખાસ તો ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. એવા સંજોગોમાં આપણે શું નથી કરી શકતા? જ્યારે સ્ટ્રેસમાં હોઈએ તો ત્યારે આપણે શું નથી કરી શકતા? વી ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, કે પૂરતા ઊંડાણમાં શ્વાસ નથી લઈ શકતા. અને શાના માટે? ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. આપણું જે બ્રેઇન છે, માઇન્ડ છે, એને પૂરતો ઇનફ ઓક્સિજન આપણે સપ્લાય નથી આપી શકતા. અને કેમ નથી આપી શકતા? કારણ કે આપણે એટલું ડીપલી, વધારે જોરમાં શ્વાસ લેતા નથી.
અને એના લીધે શું થાય છે, આપણા અમુક પ્રોબ્લેમ્સ થાય છે જે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે. અને ત્યારે શું કરી શકીએ છીએ આપણે, અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, કે જ્યારે આપણે ધ્યાનમાં બહુ ધ્યાન નથી લગાવી શકતા સરખી રીતે. એનું કારણ શું છે, તો આપણે વી આર નોટ એબલ ટુ પ્રોવાઈડ ઇનફ ઓક્સિજન ટુ અવર બ્રેઇન. આપણા બ્રેઇનને પૂરતા પ્રમાણમાં શું નથી આપી શકતા, ઓક્સિજન નથી આપી શકતા. શું થાય છે ખરેખર જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે? કેમ આવું થાય છે? વેન વી ગેટ સ્ટ્રેસ્ડ we tend to hold our breath or only breathe in a shallow way using only the top part of our lungs. કે શું કહે છે, જ્યારે આપણે સ્ટ્રેસ, તણાવમાં, ટેન્શનમાં હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ, we tend to hold our breath or only breathe in a shallow way. કે આપણે we are sometimes forced or we are in the habit of something that, કે આપણે એક ટેવ હોય છે ઘણીવાર, અથવા તો આપણને કંઈક એવું પ્રેરી દે છે, શું, ટુ હોલ્ડ અવર બ્રેથ, આપણે બ્રેથને અટકાવી જવા દેતા હોઈએ છીએ. ઓર ઓનલી બ્રીથ ઇન અ સેલો વે, અથવા તો આપણે બહુ ઓછા પ્રમાણમાં, સેલો છે એટલે નહિવત પ્રમાણમાં આપણે શું કરીએ છીએ, શ્વાસ લઈએ છીએ. ત્યારે શું કરીએ, યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. અને ત્યારે આપણે લંગ્સ, જે આપણા ફેફસા જે છે તે, એના માત્ર ઉપરના ભાગને જ ઉપયોગ કરીએ છીએ શ્વાસ લેવા માટે. અને તેના લીધે આપણે બહુ જોઈએ એટલા પ્રમાણમાં શ્વાસ લેતા નથી. અને એ ક્યારે નથી લેતા, જ્યારે આપણે સ્ટ્રેસમાં આવે છે. તે કહે છે વેન વી ગેટ સ્ટ્રેસ, જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ, આપણે શું કરીએ છીએ, શ્વાસને રોકી જવા દઈએ છીએ. ઓર અથવા તો બ્રીથ ઇન અ સેલો વે, અથવા તો નહિવત પ્રમાણમાં શ્વાસ લઈએ છીએ. અને ત્યારે કેટલું જે ફેફસા છે એટલા યુઝ કરીએ છીએ, ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, કે આપણે લંગ્સ, ફેફસાનો માત્ર ઉપરનો ભાગ જ ઉપયોગમાં કરીએ છીએ. તો ત્યારે હવે શું કરવાનું, in order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. તો આપણા જે શું છે, બ્રીધિંગ જે છે તે, એને ડીપન કરવા માટે, ઊંડાણપૂર્વક વધારે પડમાં શ્વાસ લેવા માટે શું કરવું જોઈએ, તો તેને એક એક્સરસાઇઝ આપેલી છે. તે 1-2 મિનિટ્સ આપણે એને ફોલો કરવાની વાત કરે છે. શું કહે છે જોઈએ, rub both your hands together for a moment to create energy. શું કરીએ, બંને હાથોને રબ કરીએ, અને પછી rub both your hands together for a moment to create energy. બંને હાથોને શું કરીએ, ઘસીએ એકબીજાની સાથે, જેથી આપણે શું કરી શકીએ, ઉર્જાને ક્રિએટ કરી શકીએ, ઉર્જા જન્માવી શકીએ. પછી શું કરે, પ્લેસ યોર પામ્સ one on top of the other on the area just below your navel. ત્યાર પછી જે તમારી હથેળીને છે એને એક બીજા ઉપર મૂકીને શું કરીએ, કે જે નેવલ છે, આપણી નાભી જે છે તે, તેના નીચેના ભાગમાં આપણે હથેળીને એકબીજા ઉપર મૂકીએ. પછી શું કહે છે, બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. અને પછી જે બેલી જે છે, સ્ટમક છે, એમાં સભાનતાથી, એટલે કે આપણે આપણને ખ્યાલ આવે એ રીતે શ્વાસ લઈએ. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. અને ત્યારે જ્યારે શ્વાસ લઈએ છીએ તો ત્યારે શું કરીએ, કે આપણા જે પામ્સ, હથેળી છે તે ઊંચી થાય દરેક શ્વાસ વખતે. શ્વાસ ક્યાંથી લેવાનો છે, સ્ટમક, પેટમાંથી લેવાનો છે. અને આપણને ખ્યાલ આવે કે હા અમે શ્વાસ લઈએ છીએ, એ રીતે શ્વાસ લેવાનો છે. અને એ શ્વાસ લઈએ ત્યારે આપણી જે હથેળી છે તે ઊંચી થવી જોઈએ દરેક શ્વાસે. અને પછી શું, ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેઇન. અને કલ્પના કરો કે તમે ઓક્સિજનને ક્યાં પહોંચાડો છો, અથવા તો ક્યાં શ્વાસ લો છો, તો બ્રેઇનમાં શ્વાસ લો છો, એ રીતે કલ્પના કરો. તો આજે અહીંયા જ અટકીએ છીએ. આની સાથે ક્વેશ્ચન્સ અને ટ્રુ ફોલ્સ છે તે તમે ધ્યાન રાખો. ઓકે, હેવ અ નાઇસ ડે.